ગૌમાંસ વેચવાના કેસમાં 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે। દાહોદની લીમખેડા સેશન્સ કોર્ટે આ સજા ફટકારી। આરોપીને 7 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વર્ષ 2023માં 15 કિલો ગૌમાંસ જપ્ત કરાયું હતું। રિયાઝ અબ્દુલ રસીદ અને અરબાઝ અબ્દુલ રસીદ આ બંનેને આ સજા ફટકારાઈ છે। 7 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। દેવગઢ બારિયાના રિયાઝ અબ્દુલ રસીદ અને અરબાઝ અબ્દુલ રસીદને 7 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે અને દંડ નહીં ભરે તો વધુ 1 વર્ષ કેદ ભોગવવી પડશે। 1 માર્ચ 2023ના રોજ 15 કિલો ગૌમાંસ જપ્ત કરાયું હતું, જે બાદ આ કાર્યવાહી થઈ છે। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો દેવગઢ બારિયાની અંદર 1 વર્ષ અગાઉ એક ગુનો નોંધાયો હતો, જેની અંદર ગૌમાંસ વેચવા પ્રત્યેનો જે ગુનો જે છે દેવગઢ બારિયાની અંદર નોંધાયો હતો, જેની અંદર લીમખેડા સેશન કોર્ટ દ્વારા આરોપીઓને કડક વલણ આપતો ચુકાદો કરવામાં આવ્યો હતો, જેમાં દેવગઢ બારિયાના રિયાઝ અબ્દુલ રસીદ, અરબાઝ અને તેમજ અબ્દુલ રસીદને 7 વર્ષની સખત કેદની તેમજ 1 લાખ રૂપિયા દંડને સજા ફટકારવામાં આવી છે। તેમજ વધુ જો દંડ નહીં ભરાય તો વધુ 1 વર્ષની સજા પણ ભોગવવી પડશે। 1 માર્ચ 2023ના રોજ દેવગઢ બારિયાના 2 દરવાજા વિસ્તારમાં 15 કિલો ગૌમાંસ વેચવાનો ગુનો નોંધાયો હતો, ત્યાંથી ગૌમાંસ પણ ઝડપાયું હતું। દેવગઢ બારિયા પોલીસે આઈપીસીની વિવિધ કલમો તેમજ ગૌવંશ પ્રતિબંધ અધિનિયમ હેઠળનો જે ગુનો જે છે નોંધ્યો હતો। ત્યારે આ સમગ્ર કેસ છે જે તે લીમખેડાની સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસબી ચૌહાણે પુરાવા સાથે રજૂઆત કરી હતી, દલીલો કરી હતી, તેને લઈને ન્યાયાધીશ એચ ઠક્કરે આરોપીને દોષિત ઠેરવ્યા હતા। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।